એક પછી એક બાઇક ગાયબ થઈ રહી હતી। બાઇક માલિકોને લાગતું હતું કે કોઈ એકલો ચોર હશે, પરંતુ પોલીસની તપાસ આગળ વધતા એક એવી ટોળકીનો પર્દાફાશ થયો જે નવી નકોર બાઇકને નિશાન બનાવી અને તેના સ્પેર પાર્ટ વેચી મારતી હતી। અને હવે આ ટોળકીના 2 સભ્યોને પોલીસના હાથે ચડ્યા છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં બાઇક ચોરીના ગુનાઓને અંજામ આપતી એક શાતિર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। જિલ્લા પંચાયત નજીકથી પોલીસે અમદાવાદ અને સુરેન્દ્રનગરના 2 બાઇક ચોરોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પકડાયેલા આરોપીની ઓળખ બિપિન પરમાર અને બળભદ્રસિંહ વાઘેલા તરીકે થઈ છે। બંને આરોપીઓ પાસેથી ચોરીના 5 જેટલા બાઇકો કબજે કરવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા બાઇકોની મુદ્દામાલની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો પણ થયો છે। અગાઉ ઝડપાયેલી આ ટોળકીએ ગુજરાતના વિવિધ 17 જેટલા બાઇક ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસે ખાસ કરીને નવા અને સારી હાલતના બાઇકોને નિશાન બનાવતા હતા અને ચોરી કર્યા બાદ બાઇકના સ્પેર પાર્ટને અલગ કરીને વેચી મારતા હતા। આ રીતે મળેલી રકમ આરોપીઓ પોતાની મોજશોખ અને ખર્ચ માટે વાપરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે। હજુ પણ અનેક બાઇક ચોરીના ગુનાઓમાં તેમની સંડોવણી હોવાની આશંકાના આધારે તપાસ ચાલી રહી છે। પોલીસને આશા છે કે પૂછપરછમાં વધુ ચોરીના બનાવોના ભેદ પણ ઉકેલી શકાય તેમ છે। આવી જ ક્રાઇમ સ્ટોરી અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો। અને હવે આ મામલે સુરેન્દ્રનગરના એએસપી વેદિકા બિહાનીએ શું કહ્યું એ પણ સાંભળી લો। सुरेंद्रनगर ए डिवीजन पुलिस स्टेशन के द्वारा 5 बाइक चोरी डिटेक्ट करने पे आई है। इसमें से 2 बाइक्स ए डिवीजन पुलिस स्टेशन की है, 2 बाइक्स बी डिवीजन पुलिस स्टेशन और 1 बाइक जोरावर नगर की। इसमें जो चोरी करने वाले आरोपी है, जो मुख्य आरोपी है उसका नाम है बिपिन भाई लक्ष्मण भाई परमार, जो कि वडवान तालुका जिला सुरेंद्रनगर के रहने वाले हैं। इस व्यक्ति ने अगाऊ 17 बाइक और चोरी कर रखी है, जिसकी एफआईआर ऑलरेडी अहमदाबाद ग्राम्य में बवाड़ा पुलिस स्टेशन में दाखिल हुई है। ये चोरी की बाइक खरीदने वाले आरोपी का नाम है बालभद्र सिंह चंदुभा वाघेला, जो कि अहमदाबाद के रहने वाले हैं। इस पे भी अगाऊ प्रोहिबिशन का केस दाखिल हुआ है।